લીમખેડામાં તાલુકા જેતપુરમાં જે ગામના આવેલી ફળિયામાં છેલ્લા 3 મહિનાથી પશુઓના ટપોટપ મોત થવાની ઘટના સમગ્ર પંથક ભારે ફટફટ ફેલાયો છે। અજાણ્યા જે રોગ કે રહસ્યમય કારણોસરમાં અત્યાર સુધીમાં 75 વધુ પશુઓના મોત નીપજ્યા છે। જે ખાસ કરીને ભરવાડ સમાજના પરિવારને તંદુરસ્ત અને ગર્ભવતી ગાયોને તે સિંહણો વગર ગણતરી સેંકડોમાં જમીન પર ઢળીને પડી દમન તોડી રહી છે, જેમાંથી પશુપાલક ભોર શોક ભયનો માહોલ છે। મળતી મુજબ દાહોદના લીમખેડમાં પશુઓના મોતની આ દુર્ઘટના જેતપુરમાં ગામે આવેલી આંબલી ફળિયા વિસ્તારમાં સર્જાઈ હતી। ઘટનાની સૌથી આઘાતજનક છે બાબતે પશુઓની બીમારી જોઈને પ્રાથમિક લક્ષણો મળતા લક્ષણોમાં એક કદમ થઈ શકે ઢળીને પડતા કે માત્ર 2 સેકન્ડમાં જે મોત થઈ જાય છે। 3 થી 4 મહિના આવી જાય તે 75 વધુ દૂધાળા પશુઓનો દમ તોડી નાખ્યો છે। પશુઓના મોતી ભાઈને ભરવાડ જણાવ્યા અનુસાર કે આટલી અચાનક આટલી મોટી માત્રામાં જે દૂધાળા પશુઓના ભરવાડ સમાજમાં પરિવારનો પાયમાલ થઈ ગયો છે, જે 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। 75 દૂધાળા પશુઓના મોત ગુમાવી દીધા છે। 40 લાખથી વધુનું આમેલ નુકસાન થયું છે। આર્થિક હાલત અત્યંત કફોડી બની ગઈ છે, જેથી કુલ નોંધાયેલ લાંબા સમય રજૂઆતનો આ મીડિયામાં હસ્તક્ષેપ બાદ આખરે તંત્ર સફળ્યું જણાવ્યું છે। હાલમાં જે મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરી છે, જે પશુઓના ગ્રામ અને ઉગ્રમ મામલે તટસ્થ તપાસ કરવામાં આવી છે કે મોત સાચું છે કે લાવવામાં મોતનું કયા કારણથી થયું છે, વાયરસને લીધે કે ઝેરના છે, કારણ કે તે બનાવો રહેલા જે પશુઓના વિભાગે તપાસ શરૂ કરી પરિવારજનો પોતાના જીવન નિર્વાહ સ્ત્રોત ગુમાવ્યો છે। સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે।